નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યાર સુધી જે આપણે પાઠનો અભ્યાસ કરેલો છે એમાં જે છઠ્ઠો પાઠ કે જે કાષ્ઠખંડ, તો કાષ્ઠખંડ વિશે આપણે પ્રથમ પાઠની અંદર એનો અભ્યાસ કરેલો હતો. એ સંદર્ભમાં આપણે બીજો જે પાઠ છે એ તરફ આપણે આગળ વધીએ, પણ પહેલા મિત્રો તમે તમારી હાજરી પુરાવી લેજો, એ મહત્વની બાબત છે. ત્યાર પછી આપણે બીજા પાઠની શુભ શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો. તો મિત્રો જોઈએ, તો અગાઉ આપણે જે વાત કરેલી હતી કે જ્યારે પણ લાકડાનો ટુકડો નદીમાંથી પસાર થતો હોય ને જ્યારે સમુદ્રને પ્રાપ્ત થશે ત્યારે એના માટે એક સફળદાયક અથવા તો જે શ્રેષ્ઠ જ્યાં સુધી પહોંચવાનું છે ત્યાં સુધીનો માર્ગ ખુલ્લો બની જશે. તો પણ જો એ લાકડાના ટુકડાને 4 વિઘ્નો ન આવે તો એવી જ રીતે મનુષ્યને પણ જે 4 વિઘ્નો આવે છે, તો એ 4 વિઘ્નો ક્યાં છે? પોતાના જીવનને શ્રેષ્ઠ તરફ લઈ જવું હોય, સુખરૂપી સંસારરૂપી સમુદ્ર સુધી જવું હોય, તો જે 4 વિઘ્નો આવે છે મનુષ્યને, એ ગુરુ જણાવે છે પોતાના શિષ્યને. તો એનો જે સંવાદ છે મિત્રો, સંવાદ એટલે કોઈ નાટ્ય નથી, પણ જે સંવાદ છે એની અત્યારે આપણે શરૂઆત કરવાની છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો પાસે પાઠ્યપુસ્તક અને સાથે સાથે પેન અથવા તો પેન્સિલ સાથે રાખજો, કે જે જગ્યાએ અંડરલાઈન કરવાની થાય, જે કંઈ છે તે બાબત તમારે એડ કરવાની થાય, લખવાનું થાય, જે છે તે પ્રમાણે પાઠ્યપુસ્તક સામે રાખજો. જોઈએ મિત્રો, પાઠ છઠ્ઠો જે છે પેજ નંબર 26માં, કે જે ગંગા તીરે એક ગુરુ શિષ્યનો સહ વર્તમાન આસિત. ગંગા તીરે 7મી વિભક્તિ છે. તો 7મી વિભક્તિ એટલે મિત્રો વિભક્તિ જે છે ને કંઠસ્થ હોય, કાળ છે ને કંઠસ્થ હોવો જોઈએ. તો અમુક વસ્તુ હું તમને જે કહેતો હોય ને સરળતાથી સમજી શકશો, નહીતર વારંવાર મારે બોર્ડ ઉપર લખવું પડશે અને એનો કોઈ મતલબ રહેશે નહીં. એટલે વિભક્તિ એટલે કે આપણે રામ કારણ લખાવેલી છે તે, અને ત્યાર પછી 5 કાળ જે લખાવેલા છે તે, આટલી વસ્તુ તમે કંઠસ્થ રાખજો. બાકી જે હશે હું બોર્ડ ઉપર તમને જણાવીશ. હવે જોઈએ મિત્રો, તો ગંગા તીરે એટલે ગંગા નદીના કાંઠે. એનાથી આગળ એક ગુરુ, એક ગુરુ શિષ્યેણ સહ. હવે ત્યાં ત્રીજી વિભક્તિ લાગુ પડે છે, પણ સહ, સાર્ધમ, સાકમ, સમમ, અલમ, કિમ, હિમ, વિહીન આવા શબ્દો મિત્રો લાગેલા હોય એટલે એની સાથે હંમેશા ત્રીજી વિભક્તિ થાય, અને એ ઉપદ વિભક્તિ છે ને એ આપણે બાકી છે. પણ શિષ્યેણ એટલે ત્રીજી વિભક્તિ એટલે થી, થકી, વડે, દ્વારા આ 4માંથી કોઈ પણ બંધ બેસતો જે એનો પ્રત્યય છે મિત્રો આપણે લગાવી શકીએ છીએ. પણ બને છે એવું અહીં કે તમે લગાડવા માટે જશો તો વાક્ય બંધ બેસતું થશે નહીં. જેમ કે શિષ્યેણ, તો શિષ્યથી, દાખલા તરીકે આપણે થી પ્રત્યય લીધો તો શિષ્યથી આગળ આપણે જોશું ભાષાંતરમાં બંધ બેસતું થાય છે કે નહીં. સહ એટલે સાથે, વર્તમાન એટલે ફરતા, આસિત એટલે હતા, વર્તમાન એટલે ફરવું. એ શબ્દ આપણા માટે નવો છે, કદાચ શબ્દાર્થમાં પણ આવી શકે છે. વર્તમાન એટલે ફરતા, આસિત એટલે હતા, એ જૂનો શબ્દ છે, લખવાની જરૂર નથી. હવે મિત્રો જો આપણે ભાષાંતર જોઈએ તો ગંગા નદીના કાંઠે
એક ગુરુ શિષ્યથી સાથે ફરતા હતા. ખોટું, વાક્ય બરોબર સમજાતું નથી. શિષ્યથી સાથે ન હોય, શિષ્યની સાથે હોય. તો ની હોય તો શિષ્ય ષષ્ઠી વિભક્તિ એક વચન ન આવવું જોઈએ શિષ્ય પ્રત્યે, પણ એવું નથી. શું કામ નથી? તો ત્યાં વિશિષ્ટ વિભક્તિનો પ્રયોગ થયેલો છે. શા માટે? તો સહ, સાધન, સાકમ, સમમ, અલમ, ઘણા બધા શબ્દો છે આવા જેનો આપણે અભ્યાસ હજી બાકી છે. તો એવું થતું હોય મિત્રો ત્યારે વિશિષ્ટ વિભક્તિનો પ્રયોગ થયેલો છે. સંસ્કૃતમાં ત્રીજી હોય, ગુજરાતીમાં ષષ્ઠી થાય, એટલે કે ગુજરાતી કરો ત્યારે તો નો, ની, નું, ના એ સંદર્ભે આપણે ગુજરાતી કરવાનું થાય. હવે જોજો આપણે એ પ્રમાણે કરીએ તો ગંગા નદીના કાંઠે એક ગુરુ શિષ્યની સાથે ફરતા હતા. બરોબર વાક્ય સમજાઈ ગયું. ગંગા નદીના કાંઠે એક ગુરુ શિષ્યની સાથે ફરતા હતા. સ, તે, એક બાજુ ગુરુ છે, એક બાજુ શિષ્ય, એટલે બંને સાથે છે. હવે બને છે એવું કે જે ફરતા હતા તેમાં સ એટલે તે, જલ પ્રવાહેણ, જલ પ્રવાહેણ એટલે પાણીના પ્રવાહની, નિયમાનમ લઈ જવાતા, એ પણ લખીએ નિયમાનમ લઈ જવાતા, નિયમાનમ એટલે લઈ જવાતા, કંચન કોઈક, કંચન એટલે સોનું નહીં, અહીંયા કોઈક, ચાલો આપણે લખી નાખીએ કંચન કોઈક, કાષ્ઠખંડમ લાકડાના ટુકડાને, દર્શયન જોતા, શિષ્યમ શિષ્યને, આહ એટલે કહ્યું પણ શિષ્યમ આહ એ જોડાયેલા શબ્દો છે, સંધિમાં આવી શકે છે. શિષ્યમ આહ તો શિષ્યમ પ્લસ આહ મ હલંત્ય થઈ જશે, પણ જો ભેગું રાખવાનું થાય તો શિષ્યમ પ્લસ આ બરાબર શિષ્યમ આહ. ત્યાંથી જોઈએ તે પાણીના પ્રવાહની સાથે, તે પાણીના પ્રવાહથી, ત્રીજી વિભક્તિ છે, સો શબ્દ આપેલો નથી સોરી, તે પાણીના પ્રવાહથી લઈ જવાતા કોઈક લાકડાના ટુકડાને જોતા શિષ્યને કહ્યું. એટલે ગુરુજી જોઈ જાય છે કે પાણીના પ્રવાહની સાથે જે લાકડાનો ટુકડો જાય છે તો એ બધું દ્રશ્ય પોતાના શિષ્યને કહે છે અયમ એટલે આ લીટી કરીને જે આપેલું છે અયમ જલ પ્રવાહેણ, સહ એટલે સાથે, જો સહ વળી પાછો શબ્દ આવ્યો, હવે તમે જ કરી શકો છો નો, ની, નું, ના. આ પાણીના પ્રવાહની સાથે, આ પાણીના પ્રવાહની સાથે સમુદ્રમ, સમુદ્રને માથે અનુસ્વાર આવે કે મ ખોડો આવે, આવો મ આવતો હોય મિત્રો, અથવા તો અનુસ્વાર આવતો હોય છેલ્લા અક્ષર ઉપર, ત્યારે હંમેશા બીજી વિભક્તિ છે અને એનું ગુજરાતી કરો એટલે ને થાય. તો સમુદ્રને પ્રાપ્ત્યતિ એટલે પ્રાપ્ત કરશે. આખી લીટીએ જોઈએ, આ પાણીના પ્રવાહની સાથે સમુદ્રને પ્રાપ્ત કરશે, એટલે કે જે લાકડાનો ટુકડો પાણીના પ્રવાહમાં જઈ રહ્યો છે એ ધીરે ધીરે કરતા ક્યાં પહોંચી શકશે? તો જે સમુદ્ર છે, કારણ કે સમુદ્ર વિશાળ છે, ત્યાં બધું દરેક નદીઓનું પાણી ત્યાં સમાય છે. અને સમુદ્ર વિશે એવી મિત્રો લોકવાયકા છે કે કદાચ 999 નદીઓ છલકાઈ જાય, સાંભળજો, બે કાંઠે જેને કે અનહદ વરસાદ થાય અને બધું જ પાણી દરિયામાં જતું હોય છે, નદીનું પાણી. તો નદીનું પાણી જેટલું હોય તેટલું દરિયાની અંદર આવે છે, તો દરિયો ક્યારેય છલકાતો નથી, કે કોઈ દિવસ પોતાની મર્યાદા મૂકશે નહીં, એવું કહેવાયેલું છે. અને તમે જોઈ શકો છો કે કોઈ દિવસ દરિયો છલકાનો, હા એના મોજા આવતા હોય છે, કોઈ દિવસ દરિયો નહીં છલકાય, નદી છલકાઈ જાય છે, તળાવ સરોવર જે કઈ છે છલકાઈ જાય છે, પણ સમુદ્ર ક્યારેય છલકાતો નથી. એ એની મહાનતા છે, એવું કહેવાયેલું છે. બરોબર, એ તો બીજા નંબરની વાત છે. પણ આપણે જોઈએ તો આ પાણીના પ્રવાહની સાથે સમુદ્રને પ્રાપ્ત કરશે, પરંતુ આપણને એક એ પ્રમાણે ચોક્કસ વાત કહેલી છે કે ત્યાં પહોંચી જ જશે, પરંતુ કોઈ પ્રશ્ન આવતા હોય છે, કોઈ બાધા આવતી હોય છે, કોઈ એવો નિયમ આવતો હોય છે, જણાવતા કહે છે. પેલું છે ગમન માર્ગે, જવાના માર્ગ પર, તીરે કાંઠા પર, મા પર વિશે 7મી વિભક્તિ છે. સંલગ્નતા એટલે જોડાણ.
જોડવું છે સંલગ્નતા. તો પેલું છે આ ઓલા વિઘ્ન જ છે ટૂંકમાં, આપણે અગાઉ જે જોયેલા હતા અગાઉના વિડીયોની અંદર કે કાંઠા પરનું જોડાણ, તીરે શું સંલગ્નતા, કાંઠા પરનું જોડાણ. ગમન માર્ગે તીરે સંલગ્નતા, જવાના માર્ગ પર કાંઠા પરનું જોડાણ, પછી અલ્પવિરામ છે. ભાર અધિક્યન, ભાર અધિક્યન એટલે વધારે ભારથી, જલે એટલે પાણીમાં, નિમ્નગ્નતા એટલે ડૂબી જવું, નિમ્નગ્નતા, નિમ્નગ્નતા ડૂબી જવું. ફરીથી નિમ્નગ્નતા, અથવા તો આ એક પણ અર્થ આપણે લખી શકીએ છીએ નિમ્ન, એક જ મિનિટ, નિમ્નગ્નતા તો ડૂબી જવું. ફરીથી જોઈએ, વધારે ભારથી પાણીમાં ડૂબી જવું, વધારે ભારથી પાણીમાં ડૂબી જવું, આ બીજું વિઘ્ન છે. એનાથી આગળ અલ્પવિરામ કરીને આપેલું છે આવર્ત પાતતા. આવર્ત એટલે વમળ, આવર્ત વમળ, પાતતા એટલે પડવું, તો વમળમાં પડવું અથવા વમળમાં ફસાવવું, આ ત્રીજું વિઘ્ન છે. એની સાથે સાથે નદી જળ વિયોગ, ચ ઇતિ, નદીના જળથી વિયોગ એટલે અલગ થવું, છૂટું થવું, નદીના જળથી અલગ થવું. ચત્વારો વિઘ્ન ન ભવાયું, ચાર વિઘ્નો ન થાય, તદા એવ ત્યારે જ, આ ચાર વિઘ્નો ન થાય ત્યારે જ, પછી વાક્ય શબ્દ જે કઈ છે પૂર્ણ બની જાય છે. તો ત્યારે આપણે સમજવાનું છે લાકડાનો ટુકડો સમુદ્ર સુધી પહોંચી શકશે, નહીતર નહીં. આ ચાર માંથી કોઈ પણ એક વિઘ્ન જો મિત્રો આવશે તો એ હંમેશા ત્યાં સુધી પહોંચી શકશે નહીં. એટલે કે જે આપણે અગાઉ જોયેલું છે કાંઠા પરનું જોડાણ છે, વધારે ભારથી પાણીમાં ડૂબી જવું, વમળમાં ફસાવવું અને નદીના જળથી અલગ થવું. ફરીથી એ લીટી જોઈએ, પરંતુ જવાના માર્ગ પર કાંઠા પરનું જોડાણ, વધારે ભારથી પાણીમાં ડૂબી જવું, વમળમાં ફસાવવું અને નદીના જળનો વિયોગ, આ ચાર વિઘ્નો ન થાય ત્યારે જ, આપણે ભાષાંતરમાં આટલું જ લખવાનું, પણ સમજવાનું છે કે ત્યારે જે લાકડાનો ટુકડો સમુદ્ર સુધી પહોંચી શકશે, તે સિવાય પહોંચી શકશે નહીં. એનાથી આગળના પેરેગ્રાફમાં જોઈએ તો ગુરુ અગ્રે ઉપદેશતી શિષ્યમ, ગુરુ આગળ શિષ્યને ઉપદેશ આપે છે. એટલે આટલું આપ્યું, હજી એનાથી આગળ આપ્યું છે. તો ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે, કહે છે વયમ સર્વે માનવા, આપણે બધા માનવા એટલે મનુષ્ય છીએ, આપણે બધા મનુષ્યો, અપી એટલે પણ, અવ્યય છે, કાષ્ઠખંડા ઈવ લાકડાના ટુકડા જેવા જ, આપણે બધા મનુષ્યો લાકડાના ટુકડા જેવા જ, આપણે બધા મનુષ્યો લાકડાના ટુકડા જેવા જ. શું કામ એવું કીધું છે કે આપણે મનુષ્યો પણ લાકડાના ટુકડા જેવા છે? શા માટે એવું કીધું છે? તેનું કારણ આપેલું છે, જોઈ લઈએ. જો કારણ જે આપેલું છે, એમાં આપેલું છે અસ્માકમ જીવનમ એવ નદી, આપણું જીવન જ નદી છે. આપણું જે જીવન છે, એક દિવસ, બે દિવસ, 3 દિવસ, 1 મહિનો થઈ જાય છે, એમ કરતા 2 મહિના, 4 મહિના, 6 મહિના, 12 મહિના, 1 વર્ષ થઈ જાય છે, એમ કરતા 2, 4 ઘણો બધો સમય વીતી જાય છે. આપણું જે જીવન છે એ નદી છે. જીવન જેમ ચાલે છે, જેમ વર્ષો વીતે છે, દિવસો વીતે છે, મહિનાઓ વીતે છે, એ જ પ્રમાણે પાણીનો પ્રવાહ પણ વીતે છે આગળ આગળ. તો પેલું કીધેલું છે આપણું જીવન નદી છે, આપણું જીવન નદી છે. આ ટૂંકા પ્રશ્નમાં આવી શકે એટલા માટે આપણે લખીએ આપણું જીવન નદી છે. એનાથી આગળ પરિવાર પ્રવાહરૂપ છે. જે પરિવાર છે, માતા પિતા ભાઈ બહેન જે કઈ સ્નેહીજનો આપણા જે છે એ પ્રવાહ છે. પ્રવાહ એટલે નદીનું જે પાણી જે વહેતું હોય છે મિત્રો, તે તો પરિવાર પ્રવાહરૂપ છે. એમસીક્યુમાં ટૂંકા પ્રશ્નમાં આવી શકે છે પરિવાર પ્રવાહરૂપ છે. એનાથી આગળ જોઈએ ત્રીજું જે છે તે તત્ર સ્નેહરૂપમ જલમ વહતી, તેમાં સ્નેહરૂપી જળ વહે છે. તેમાં સ્નેહરૂપી જળ, ચલો એ લખવાની જરૂર નથી, પરિવાર પ્રવાહરૂપ છે. આ બંને ટૂંકા પ્રશ્નમાં આવી શકે છે. તત્ર એટલે તેમાં સ્નેહરૂપી જળ વહે છે. તેમાં સ્નેહરૂપી, સ્નેહ એટલે પ્રેમ,
પ્રેમ રૂપી જળ વહે છે આપણા જીવનની અંદર. જેમ નદીની અંદર પાણી છે એમ આપણા શરીરની અંદર પણ પાણી જે છે પણ એ પાણી કેવું છે? સ્નેહરૂપી, પ્રેમરૂપી. એનાથી આગળ સ્વકીય પરિવારે જીવનમ જીવંત, પોતાના પરિવારમાં જીવન જીવતા કાષ્ટક રૂપા, લાકડાના રૂપે વયમ આપણે સુખથી પૂર્ણ સંસાર રૂપમ, સંસાર રૂપી સમુદ્રમ અવશ્યમ, સમુદ્રને અવશ્ય પ્રાપ્તમ શકનમ, પ્રાપ્ત કરી શકીએ. ફરીથી, પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડા રૂપે આપણે સુખપૂર્ણ સંસારરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકીએ. પણ યદિ ચત્વારો વિઘ્નો ન ભવંતિ, જો 4 વિઘ્નો ન થાય તો, આપણે 4 વિઘ્નો ન થાય તો આપણે સુખરૂપી સંસારરૂપી સમુદ્રને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એ પ્રાપ્ત કરવા માટે મિત્રો આપણે જે 4 વિઘ્નો છે એ 4 વિઘ્નોને આપણે પાર કરવા પડશે, અથવા તો એ વિઘ્નો ન આવે તો. ફરીથી 2 પેરેગ્રાફ છે. ગુરુ આગળ ઉપદેશ આપે છે, કહે છે આપણે બધા મનુષ્યો પણ લાકડાના ટુકડા જેવા જ. આપણું જીવન નદી છે, આપણું પરિવાર પ્રવાહરૂપ છે, તેમાં સ્નેહરૂપી જળ વહે છે અને પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડા રૂપે આપણે સુખથી પૂર્ણ સંસારરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. જો 4 વિઘ્નો ન થાય તો, 4 વિઘ્નો ન આવે ને તો આપણે ચોક્કસ સમુદ્રરૂપી સુખરૂપી સમુદ્રરૂપી સંસારને આપણે ચોક્કસ પ્રાપ્ત કરી શકીએ છીએ. તેવું ગુરુજી કહે છે શિષ્યને. તો એનાથી આગળ હવે શિષ્યને એમ થયું કે ચાલો બરોબર છે કે આપણે લાકડાનો ટુકડો જે છે સમુદ્ર સુધી પહોંચવામાં 4 વિઘ્નો આવે છે, માણસને પણ આવે છે, સ્વાભાવિક છે. તો આપણે આપણું જીવન શ્રેષ્ઠ બનાવવું છે, એ ચોખ્ખી બાબત છે. ચાલો, પણ એ વિઘ્નો ક્યાં ક્યાં છે? માણસના જીવનને જે વિઘ્નો આવે છે એ ક્યાં ક્યાં છે? તો એ શિષ્ય જે છે ગુરુજીને પ્રશ્ન પૂછે છે, કહે છે જીવને કીદૃશા વિઘ્ના, જીવનમાં કીદૃશા કેવા, એ પણ એક શબ્દ જે છે કીદૃશા, કીદૃશા જીવનમાં કેવા. ત્યાર પછી મને આગળ આપેલું છે વિઘ્ના એટલે બહુવચન છે, વિઘ્નો ભવંતી એટલે હોય છે અથવા થાય છે. શિષ્ય અપૃચ્છત, શિષ્ય પૂછ્યું તો જીવનમાં કેવા વિઘ્નો હોય છે એમ શિષ્ય ઇતિ એટલે એમ શિષ્ય પૂછ્યું, કારણ કે શિષ્યને તો ખબર નથી જીવનમાં કેવા વિઘ્નો હોય છે એમ શિષ્ય પૂછ્યું. તો હવે જણાવે છે ગુરુજી શિષ્યને કહે છે, સાંભળજો જે પેરેગ્રાફ છે. જોકે મિત્રો એના પછીના જે 4 પેરેગ્રાફ છે એ 4 પેરેગ્રાફ, પહેલો પેરેગ્રાફ પહેલું વિઘ્ન છે, બીજો પેરેગ્રાફ બીજું વિઘ્ન છે, ત્રીજો પેરેગ્રાફ ત્રીજું, ચોથો પેરેગ્રાફ ચોથો વિઘ્ન, એમ 4 વિઘ્નો છે. તો જોઈએ, ગુરુ સમ ઉપાદિશન, ગુરુએ ઉપદેશ આપ્યો. સમ ઉપાદિશત, સમ એ ઉપસર્ગ છે, ઉપાદિશત તો ઉપદેશ આપ્યો એવો અર્થ છે. તો ગુરુએ ઉપદેશ આપ્યો, કહે છે નદી રૂપી જીવનમાં, સાંભળજો મિત્રો, પ્રશ્નમાં, ટૂંકનોંધમાં અથવા તો ભાષાંતરમાં બધામાં આ જે છે મહત્વની બાબત છે. અને એક વખત તમે સમજી લેશો તો કંઠસ્થ થઈ જશે, એટલે ધ્યાનથી સાંભળજો. નદી રૂપી જીવનમાં આહાર, નિંદ્રા, ભય, આદય. નદી રૂપી જીવનમાં આહાર, નિંદ્રા અને ભય. કારણ કે પહેલું વિઘ્ન કેવું હતું, અગાઉ આપણે અભ્યાસ કરેલો છે, કાંઠા પરનું જોડાણ. તો મનુષ્ય જીવનની અંદર આહાર એટલે કે ખાવું તે, ત્યાર પછી આપેલું છે નિંદ્રા, સૂવું તે, અને ભય એટલે ડર પામવો તે, ડર લાગવો તે, આદય એટલે વગેરે. તીરભૂતા સંતિ, કાંઠા રૂપે રહેલા છે. આખી લીટી ફરીથી જોઈએ તો નદી રૂપી જીવનમાં આહાર, નિંદ્રા અને ભય. નદી રૂપી જીવનમાં આહાર, નિંદ્રા અને ભય વગેરે કાંઠા રૂપે રહેલા છે. જેમ લાકડાના ટુકડાને કાંઠા પરનું જોડાણ છે, એમ પેલું વિઘ્ન માણસને આહાર, નિંદ્રા અને ભય આ વસ્તુ જે છે એની સાથે સંલગ્ન છે. જેમ પેલું વિઘ્ન આને લાગે છે લાકડાના ટુકડાને, એમ પેલું વિઘ્ન મનુષ્યને લાગે છે, આહાર, નિંદ્રા અને ભય. એનાથી આગળ કીધેલું છે, ગુરુજી સમજાવતા કહે છે તેરેસુ સંલગ્નતા નામ આહાર. તેરેસુ એટલે કાંઠા પરનું, સંલગ્નતા એટલે જોડાણ, આ નામ એટલે અવ્યય છે પણ લખવાની જરૂર નથી. નામ એટલે
તો કાંઠા પરનું જોડાણ એટલે આમ તો લખી નાખીએ, કારણ કે અવ્યય છે એના અર્થ ઘણા બધા થતા હોય છે. અહીંયા નામ એટલે એવો અર્થ લેવાનો છે કે એટલે નામ એટલે ખરેખર થાય, નામ એટલે નામ થાય, પણ અહીંયા આપણે એટલેના અર્થમાં લેવાનું છે. એટલે કે આહાર નિંદ્રા ભય આદિના સેવને, આહાર નિંદ્રા ભય વગેરેના સેવનમાં સતતમ પ્રવૃત્તિ, સતત પ્રવૃત્તિ કરવી. આખી લીટી જોઈએ. કાંઠા પરનું જોડાણ એટલે સમજાવેલું છે કે કાંઠા પરનું જોડાણ એટલે શું? તો આહાર નિંદ્રા ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્તિશીલ રહેવું. બરોબર છે, કારણ કે ઘણાને પ્રશ્ન થાય કે આહાર એ તો લેવો પડે છે, નિંદ્રા એ તો કરવી પડે છે, ભય પણ પામવો પડે છે. તો એનો મતલબ કયા પ્રમાણે થઈ શકે? તો એ પ્રમાણે કે અતિશયોક્તિ ન થવી જોઈએ, વધારે પડતું નહીં. એટલા માટે કીધેલું છે સતતમ પ્રવૃત્તિ, સતત પ્રવૃત્તિશીલ રહેવું. ખાતા હોય તો ખાતા જ હોય, પીતા હોય તો પીતા હોય, સૂતા હોય તો સૂતા હોય, અને ડર લાગતો હોય તો ડર જ લાગતો, એવું ન થવું જોઈએ. સતત પ્રવૃત્તિશીલ નહીં રહેવાનું. બાકી ખાવું પીવું જીવનની અંદર જરૂરી છે. કાંઠા પરનું જોડાણ એટલે આહાર નિંદ્રા ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્તિશીલ રહેવું. એ પહેલું વિઘ્ન છે મનુષ્યો માટે. એનાથી આગળ કીધેલું છે વસ્તુતઃ, વસ્તુતઃ અવ્યય છે ખરી રીતે તું એટલે તો, ખરી રીતે તો આહાર આદય, આહાર વગેરે સેવન્ય ભવંતી, સેવવાના જ છે. એટલે કે આહાર વગેરે જે છે, આહાર નિદ્રા ને ભય એ બધું કરવાનું જ છે એમ. એટલે આહાર લેવાનો હોય છે, નિદ્રા કરવાની હોય છે, ભય પામવાનું હોય છે. સેવન્ય ભવંતી એટલે સેવવાના જ હોય છે. તથાપિ તો પણ તત્ર સતતમ સંલગ્નતા, તેમાં સતત સંલગ્નતા એટલે જોડાણ, તેમાં સતત જોડાણ, વિઘ્ન એટલે વિઘ્ન જ છે, તેમાં સતત જોડાણ કરવું તે ખરેખર વિઘ્ન જ છે. આહાર નિંદ્રા ભય આદિશુ, આહાર નિંદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્તિ રૂપ વિઘ્ન ભવતી, વિઘ્ન થાય છે. ચેત જો અવ્યય છે કાષ્ઠખંડા રૂપા, લાકડાના ટુકડા રૂપે વયમ આપણે સુખરૂપમ, સુખરૂપી સમુદ્રમ એટલે સમુદ્રને પ્રાપ્તમ ન શકતું, પ્રાપ્ત કરી શકતા નથી. એટલે કે જો આપણે આ વિઘ્નોથી આપણે એમાં રચ્યા બચ્યા રહીએ તો આપણે લાકડાનો ટુકડો જેમ પાણીના પ્રવાહમાં કાંઠામાં જોડાઈ જાય છે એમ આપણે જોડાઈ જઈએ છીએ, આપણે આગળ જઈ શકતા નથી. પણ જો આ વિઘ્ન ન આવે તો આપણે આગળ ગતિમાન થઈ શકીએ છીએ. બીજી એ જ પેરાગ્રાફ છે, સાંભળજો ફરીથી માત્ર અનુવાદમાં. ગુરુ ઉપદેશ આપે છે નદી રૂપી જીવનમાં આહાર નિંદ્રા ભય વગેરે કાંઠારૂપ રહેલા છે. કાંઠા પરનું જોડાણ એટલે આહાર નિંદ્રા ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્તિ કરવી. ખરી રીતે તો આહાર વગેરે સેવવાના હોય છે, તો પણ તેમાં સતત જોડાણ એક વિઘ્ન છે. આહાર નિંદ્રા ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્તિશીલ રહેવું એ વિઘ્ન હોય છે. જો લાકડાના ટુકડા રૂપે આપણે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી, જેમ લાકડાનો ટુકડો પ્રાપ્ત કરી શકતો નથી એમ આપણે પણ જે સુખરૂપી સંસારરૂપી સમુદ્રને આપણે પ્રાપ્ત કરી શકતા નથી. પણ જો વિઘ્ન ન આવે તો પ્રાપ્ત કરી શકીએ છીએ. આ પહેલું વિઘ્ન છે. એ જ પ્રમાણે પેજ નંબર 26 જે બીજું વિઘ્ન છે મિત્રો, કે સામાજિકો વ્યવહાર ભારરૂપ ભવતું. સામાજિક વ્યવહાર ભારરૂપ થાય છે. આપણે જે સામાજિક વ્યવહાર કરતા હોય અને દરેક જગ્યાએ સામાજિક વ્યવહારની અપેક્ષા હોય, જે તે વ્યક્તિ જે તે જ્ઞાતિમાં છે એનો કોઈ રીત ધારો રસમ જે કાંઈ છે એ હોય છે. હવે એનાથી આપણે અલગ નથી ચાલવાનું, એની સાથે જ ચાલવાનું છે. એનાથી અલગ ચાલો અથવા એ વ્યવહાર કોઈ લાગુ જ પડતો નથી તો એ વ્યક્તિ ફેંકાઈ જાય છે. દાખલા તરીકે કોઈને ત્યાં લગ્ન પ્રસંગ છે, કોઈને ત્યાં મરણ પ્રસંગ છે, પણ કાંઈ કંઈ પ્રસંગમાં એ વ્યક્તિ કોઈ જગ્યાએ જતા નથી આવતા નથી, સામાજિક વ્યવહાર છે પણ જતા નથી આવતા નથી, તો એવા વ્યક્તિઓ સમાજમાંથી ફેંકાઈ જશે. એટલે આપણે સમાજની અંદર છીએ તો આપણે બધી બાબત જે છે એ આપણે જવું જોઈએ, આપણી ફરજ જ્યાં આવતી હોય ત્યાં એ કાર્ય આપણે કરવું જોઈએ. એટલા માટે કીધેલું છે કે સામાજિક વ્યવહાર ભારરૂપ ભવતી, સામાજિક વ્યવહાર ભારરૂપ થાય છે. જેમ લાકડાના ટુકડાને પાણીમાં પલળે ને જેમ વજન થાય ડૂબી જાય છે એમ સામાજિક વ્યવહાર ભારરૂપ થાય છે. સામાજિક વ્યવહાર ભારરૂપ હોતો નથી,
પણ જ્યારે આપણે એનું કોઈ ખરાબ એ પ્રમાણે ઈચ્છીએ છીએ ત્યારે તો કયા પ્રમાણે છે? યદ્યપિ જો કે પણ, જો કે ચોખવટ આપેલી છે. યદ્યપિ એટલે જો કે પણ સામાજિકો વ્યવહાર સર્વત્ર એવ અપેક્ષિતો ભવતી. સામાજિક વ્યવહારની બધે જ અપેક્ષા રખાય છે. કારણ કે સામાજિક વ્યવહાર છે એ તો અપેક્ષા તો દરેક સમાજ રાખે છે, જે તે સમાજના વ્યક્તિ હોય તે. જો કે પણ સામાજિક વ્યવહારની બધે જ અપેક્ષા રખાય છે અથવા બધે જ અપેક્ષા હોય છે, પરંતુ તકલીફ ક્યાં પડે છે તે પરંતુ એટલે કે તે શક્તિમ અતિક્રમ્ય, શક્તિને ઓળંગીને, એટલે કે જે વ્યવહાર છે એને ઓળંગીને ન ભવે તો ન થાય, ઓળંગીને ન થાય એટલે કે જે પ્રમાણે થવું જોઈએ એના કરતાં વધારે થઈ જતું હોય, એના કરતાં ઓછું થતું જ ન હોય, ત્યારે એ આપણને ભારરૂપ લાગે છે. એટલે કે પરંતુ તે શક્તિને ઓળંગીને ન થાય. તો ઘણા એવા વિશ્વની નહીં પણ આપણા દેશની અંદર એવા માણસો છે કે જે માણસો સ્વકીયામ પોતાની શક્તિમ અતિક્રમ્ય, શક્તિને ઓળંગીને, પોતાની શક્તિને ઓળંગીને સામાજિકાન વ્યવહાર કરવંતી, સામાજિક વ્યવહાર કરે છે. પોતાની શક્તિને ઓળંગીને સામાજિક વ્યવહાર કરે છે. તે અતિ ભારસ્વાદ, તે વધારે ભારથી, અમુક શબ્દ બોર્ડ ઉપર લખતો નથી કારણ કે બધા છેલ્લા છે એટલા માટે. તે વધારે ભારથી નિમજ્જંતી એ ડૂબી જ જાય છે. જ એટલે ફરજિયાત પણ સૂચવે છે મિત્રો, ડૂબી જ જાય છે. એટલે કે જે માણસો પોતાની શક્તિને ઓળંગીને સામાજિક વ્યવહાર કરે છે તે વધારે ભારથી ડૂબી જાય છે. એ ચોક્કસ વાત છે. અને એ ડૂબી જાય છે એટલે જ્યાં સુધી પહોંચવું છે સુખરૂપી સંસારરૂપી સમુદ્ર સુધી, ત્યાં સુધી પહોંચી શકતા નથી. નિમજંતી જન સુખમય સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોતિ. નિમજંતી એટલે ડૂબેલો જન એટલે માણસ, ડૂબેલો માણસ સુખમય સુખરૂપી સંસાર સમુદ્રમ, સંસારરૂપી સમુદ્રને પ્રાપ્તુમ ન શક્નોતિ, પ્રાપ્ત કરી શકતો નથી. ફરીથી, ડૂબેલો માણસ સુખરૂપી સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. ડૂબેલો માણસ સુખરૂપી સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. જે માણસ ડૂબેલો છે તે ડૂબેલો માણસ સુખરૂપી સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. હવે મિત્રો જેના પેરેગ્રાફ છે એનું આપણે માતૃભાષામાં અનુવાદ જોઈએ, એટલે કે પેજ નંબર 26માં જે અત્યારે આપણે બીજું વિજ્ઞાન છે તે એ પેરેગ્રાફ જોઈએ. તો એમાં જોઈએ તો મિત્રો સામાજિક વ્યવહાર ભારરૂપ થાય છે. સામાજિક વ્યવહાર ભારરૂપ થાય છે. જો કે પણ સામાજિક વ્યવહારની બધે અપેક્ષા હોય છે, પરંતુ તે શક્તિને ઓળંગીને ન થાય. જે માણસો પોતાની શક્તિને ઓળંગીને સામાજિક વ્યવહાર કરે છે તે વધારે ભારથી ડૂબી જ જાય છે. અને ડૂબેલો માણસ સુખરૂપી સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. જે પણ ડૂબેલો માણસ છે તે સુખરૂપી સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. મિત્રો અત્યાર સુધી જે આપણે ભાષાંતર લીધેલું છે 3 થી 4 પેરેગ્રાફ, ફરીથી કન્ટિન્યુ માત્ર ભાષાંતર કરું છું, ધ્યાનથી સાંભળજો. ગંગા નદીના કાંઠે એક ગુરુ શિષ્યની સાથે ફરતા હતા. તે પાણીના પ્રવાહની સાથે લઈ જવાતા કોઈક લાકડાના ટુકડાને જોતા શિષ્યને કહ્યું કે આ પાણીના પ્રવાહની સાથે સમુદ્રને પ્રાપ્ત થશે, પરંતુ જવાના માર્ગ પર કાંઠા પરનું જોડાણ, કે જે આપણે લખેલું છે સંલગ્નતા એટલે જોડાણ, કાંઠા પરનું જોડાણ, વધારે ભારથી પાણીમાં ડૂબી જવું અને ભમરડમાં ફસાવું અને નદીના જળથી અલગ થવું, આ 4 વિઘ્નો ન થાય ત્યારે જ. બીજો પેરેગ્રાફ, ગુરુ આગળ ઉપદેશ આપે છે કે આપણે બધા માણસો પણ લાકડાના ટુકડા જેવા જ. આપણું જીવન નદી છે, પરિવાર પ્રવાહરૂપ છે, તેમાં સ્નેહરૂપી જળ વહે છે અને પોતાના પરિવારમાં જીવન જીવતા આપણે મનુષ્યો લાકડાના ટુકડા રૂપે સુખથી પૂર્ણ સંસારરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકીએ, જો 4 વિઘ્નો ન થાય તો. ત્રીજો પેરેગ્રાફ, ગુરુ આગળ ઉપદેશ આપે છે અને કહે છે નદીરૂપી જીવનમાં આહાર, નિંદ્રા, ભય વગેરે સેવન વગેરે કાંઠારૂપ રહેલા છે.
કાંઠા પરનું જોડાણ એટલે આહાર, નિંદ્રા, ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્તિશીલ રહેવું. ખરી રીતે તો આહાર વગેરે સેવવાના હોય છે, તો પણ તેમાં સતત જોડાણ એક વિઘ્ન જ છે. આહાર, નિંદ્રા, ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્તિશીલ રહેવું. જો લાકડાના ટુકડા રૂપે આપણે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. ત્યાર પછીનો પેરેગ્રાફ, સામાજિક વ્યવહાર ભારરૂપ હોય છે. જો કે પણ સામાજિક વ્યવહારની બધે જ અપેક્ષા રખાય છે, પરંતુ તે શક્તિને ઓળંગીને ન થાય. જે માણસો પોતાની શક્તિને ઓળંગીને સામાજિક વ્યવહાર કરે છે તે વધારે ભારથી ડૂબી જ જાય છે, અને ડૂબેલો માણસ સુખરૂપી સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. એટલે 2 વિઘ્નો સુધી મિત્રો અહીં આપણે રાખીએ છીએ. અને પછી જે છે ત્રીજું અને ચોથું વિઘ્ન નેક્સ્ટ આપણે એનો અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી આપણે અહીં રાખીએ છીએ. બાકીનું જે છે તે પાર્ટ 3માં આપણે એનો અભ્યાસ કરીશું. સાથે સાથે સ્વાધ્યાય પણ જોશું, જે ટૂંકા પ્રશ્ન જેવું છે બધું તે. ત્યાં સુધી અહીં આપણે વિરામ આપીએ છીએ.